મારું નામ પ્રદીપ કુંવર છે. અમે સંગમ ગ્રીન ટાઉનશીપમાં રહીએ છીએ. જોગણી માતા ખાંચામથી બેકલેન્ડ સુધીનો રસ્તો જેમ અગાઉ રજૂઆત કરી તેમ એટલા બધા ભયંકર ખાડા છે, ભૂવા પડે છે. આગળ વાત કરીએ આમ ચોમાસું આવે કે ના આવે, તમે સહેજ પાણી સહેજ ઉભરાય તો અમારા ટાઉનશીપ આગળ તો એક તળાવ થઈ જાય છે. તો જે સવારનું જે નવા ધોવાનુંથી પાણી બધું ત્યાં ઉભરાય, એમાં પગ મૂકીને અમારે જવાનું. તો આની સુવિધા શું? બે સાથે અમે રજૂઆત કરી છે આણંદ મહાનગરપાલિકામાં. આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારનું, અમે પૈસા ભરવા તૈયાર છે છતાં પણ અમને આજ દિન સુધીનું કોઈ એનો કોઈ રિપ્લાય જવાબ નથી. તમે આવીને પૈસા ભરી જાઓ કે શું કરીએ એમ. આવી પરિસ્થિતિમાં અમારે કંઈ જવાનું કંઈ, કેટલી લાઇટો નથી, કેટલી બધી રજૂઆત કરી, કેટલા બધા ખાડા છે સાહેબ. અહીંયા કોઈ પણ મેમ્બરથી માંડીને કોઈ પણ રીતે એનો કોઈ રસ્તો કાઢવા તૈયાર નથી. તો આપના માધ્યમથી એટલી જ રજૂઆત તે એનો બહુ જલ્દીથી જલ્દી અને સારો અને ઝડપથી એનો નિકાલ થાય એ તમને નમ્ર વિનંતી. મારું નામ તેજસ ઠાકર છે. અમે છેલ્લા 10 વર્ષથી જોગણી માતા વિસ્તારમાં રહીએ છીએ. આ રસ્તાઓ ખાલી પેપર ઉપર હોય છે, પાસ બીજી જગ્યાએ થાય છે, જ્યાં કોર્પોરેટરના ફાર્મ હાઉસ હોય, જ્યાં કોર્પોરેટરના મકાનો હોય, ત્યાં આગળ અમારી ગ્રાન્ટના રસ્તાઓ ત્યાં બની જતા હોય છે. અહીં અમે ઘણી હાલાકીનો સામનો કરતા હોઈએ છીએ. મોટા મોટા ભૂવા પડી ગયા હોય છે. ગઈકાલની જ વાત કરું તો હું મારા સનને સ્કૂલે મૂકવા જતો હતો, અમે બંને પડ્યા. એને માથામાં વાગ્યું, કુણીએ અને પગે વાગેલું છે. મને અહીં છોલાઈ ગયેલું છે. જો વધારે ઇન્જરી થઈ હોત તો મારા સનનું શું હાલત થાત? એને હોસ્પિટલાઇઝ કરવો પડત. ગટરો ઉભરાય છે, એટલી ગટરો ખુલ્લી મૂકીને જતા રહે છે મ્યુનિસિપાલિટીવાળા. 7-7 ફૂટના ખાડા પડેલા છે. અડધી રાતે આવું તો અહીં ઘણું જ મુશ્કેલ બને છે. સ્ટ્રીટ લાઇટો બિલકુલ ચાલુ નહીં હોતી. તો જો અને સ્કૂલમાં રજાઓ પાડવી પડે છે. જ્યારે ભારે વરસાદ પડ્યો હોય તો અમારે ઓફિસમાં રજા પાડવી પડે છે, બાળકોને સ્કૂલમાં રજા મૂકવી પડે છે. તો અમારે નોકરીમાં પગારે કપાશે, છોકરાઓનું ભણવાનું બગડતું હોય. આ બધી વેદનાઓ જો નેતાઓને ધ્યાનમાં આવતી હોય તો આ રસ્તો વહેલી તકે બનાવે. મારું નામ રૂપલ સેલજ છે. અમે 9 વર્ષથી આ જોગણી માતા વિસ્તારમાં રહીએ છીએ અને અહીંયા એટલું બધું ભયંકર ત્રાસ છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે ગમે તે હોય, ખાડા તો પૂરાયા જ નથી. ચાહે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય. અને અત્યારે તો તમે જોઈ શકો છો, તમે જાતે જ જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ખાડા છે. સ્કૂલ વેનવાળા આવવાની ના પાડે છે અને અહીંયા અમારી પાછળ જ ઓર્ચિડ ટાઉનશીપ છે, એમાં તો જવાય એવી પરિસ્થિતિ જ નથી. અને આ એક જ રસ્તો છે, જે બીજો રસ્તો તો ત્યાં પાછળ પાટિયા મારી દીધા છે. એ લોકોને એટલી બધી તકલીફ પડે છે, ઉકરડા છે અને ગેરકાયદેસર તળાવનું બધું પાણી, ગમે તે ગટરના પાણી ત્યાં જાય છે, ગેરકાયદેસર દબાણ છે. એ લોકોને બીજો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એ લોકોનો આ એક જ રસ્તો છે. બહુ જ તકલીફ છે એ લોકોને પણ. અને સ્ટુડન્ટ સ્કૂલે જઈ નથી શકતા. સ્કૂલ વેનવાળા એવું કહે છે કે તમે તમારી જાતે વ્યવસ્થા કરી લો, સ્કૂલ વેન નહીં આવે. સ્કૂલ વેન બંધ થઈ જાય છે, રિક્ષા બંધ થઈ જાય છે, બ્લિંકિટ નહીં આવતું, ઝોમેટો નહીં આવતું, કોઈ નથી આવતું. આ એરિયામાં કોઈ આવવા જ તૈયાર નથી. અને બીમાર વ્યક્તિ હોય અને રિક્ષાવાળા ના પાડે છે, 108 બી આવતી નથી. તો બીમાર વ્યક્તિ, બધાના ઘરે ગાડી નથી હોતી. બીમાર વ્યક્તિ હોય, અમારે રિક્ષા બોલાવવી પડે છે. તો એ બીમાર વ્યક્તિનું શું? અને કોઈ બી માણસને કંઈ પણ થશે નુકસાન, તેની જવાબદારી કોણ? સરકાર લેવાની છે? નાના બાળકો ગટરમાં, આ ખાડામાં પડી જાય છે, સાયકલો લઈને જાય છે તો એમને ખાડા નથી દેખાતા, એટલું બધું પાણી ભરાઈ જાય છે વરસાદનું. અને આટલી બધી રજૂઆત કરવા છતાં, આટલી બધી અરજીઓ આપવા છતાં પણ આનું કોઈ નિવારણ જ નહીં. મારું નામ ભાવેશ પટેલ છે. હું આણંદના મહાનગરપાલિકા વોર્ડ નંબર 2નો રહેવાસી છું. જોગણી માતા મંદિરથી લઈને બેકલેન્ડ બેકરી સુધી જે રસ્તો આવેલો છે કે 3.20 કિલોમીટરનો જે એરિયા છે, એ 3.20 કિલોમીટરનો છેલ્લા 4 વર્ષથી બિસ્મસ્ત હાલતમાં એ રોડ છે. એ રોડ પર એટલા ખાડા છે, રસ્તો છે કે ખાડા છે એ ખબર પડે એવી છે નહીં. એ રોડ 3/9/2024ના દિવસે ઉપસચિવ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી પાસ થયેલો છે. એ રોડ 2,60 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચે 5.50 મીટર પહોળાઈ સીસી રોડ પાસ થયેલો છે. આજ દિન સુધી હજુ એ રોડનું કામ થયેલ નથી. રોડ તો નવો નથી બન્યો, પણ એનું રિપેરિંગ કામ પણ થયેલ નથી. આ રોડ પર ગટરની પણ એટલી સમસ્યા છે. ગટર ઓવરફ્લો થાય છે વરસાદના સમયે અને ગંદુ પાણી એટલું આવે છે, એના કારણે બીમારીનો એટલો બધો ત્રાસ ચાલુ થયેલો છે. અહીંયા એક્સિડન્ટ પણ એટલા થયેલા છે. આ ઇન્ટરનલ એરિયા છે, એટલે કોઈ પણ સ્કૂલ કે
ટ્યુશન અહીંથી મિનિમમ 4 થી 5 કિલોમીટર દૂર છે, તો દરેક બાળકને સ્કૂલ અને ટ્યુશન જવા માટે પણ એટલી તકલીફ પડે છે. અને વરસાદના ટાઈમે બાળકોને તો ટ્યુશનમાં અને સ્કૂલમાં રજા પડે છે, કારણ કે અહીંયા કોઈ સ્કૂલ વાન કે રિક્ષા આવવા પણ તૈયાર નથી. અને આ રોડ પર એટલું દબાણ છે, અને દબાણ પણ એટલું બધું છે, અને સેજ પણ થોડોક વરસાદ છાંટા પડ્યા તો માની લો કે લાઇટ ગઈ. આના કરતાં ગુજરાતના ગામડાઓની સ્થિતિ સારી છે કે ત્યાં 24 કલાક લાઇટ તો છે, અહીંયા 2 છાંટા પડે ને તરત લાઇટ જતી રહે છે. નલ સે જલની યોજના નથી, હવે પાણીની ટાંકીની એપ્રુવલ મળેલી છે એ પણ નથી થઈ, ગટર લાઇનનું કામ નથી પૂરું થયું, સ્ટ્રીટ લાઇટ નથી ચાલુ થઈ. તો આ સફાઈ કર્મચારી, સફાઈ ટ્રેક્ટર 4 દિવસે 5 દિવસે અહીંયા આવે છે. શું આ એરિયા મ્યુનિસિપાલિટીને ટેક્સ નથી આપતી? આણંદનો દરેક એરિયા ટેક્સ આપે છે. વોર્ડ નંબર 2 જોગની માતાથી લઈને બેકલેન બેકરી સુધીનો એરિયા ટેક્સ નથી ભરતી. ટેક્સ નથી ભરતી એટલે રસ્તા, ગટર કે જે સામાન્ય સુવિધા માણસની છે એ નથી મળતી.